આ વખતે પણ એમને એવું હતું કે ચૈતરભાઈને એકવાર જેલના દરવાજાની અંદર નાખી દો જેલમાં, પછી તો મેદાન ખુલ્લું છે, આપણે બધા જીતી જવાના. તો દર્શક મિત્રો ફાઇનલી આદિવાસી સમાજનો શેર એવો ચેતરભાઈ વસાવા મિત્રો આજે બહાર આવી જશે. દર્શક મિત્રો તમને બધાને ખબર છે કે આજે 28 ઓગસ્ટ છે અને 28 ઓગસ્ટ છે એટલે ચેતર વસાવાના કેસની જે સુનાવણી થવાની છે. અને મિત્રો આજે હાઈકોર્ટ દ્વારા ચેતર વસાવા માટે શું નિર્ણય લેવામાં આવશે તેને મિત્રો આખા ગુજરાતની નજર તેના ઉપર જ છે. દર્શક મિત્રો તમને જણાવી દે કે આજે 10 વાગ્યા પછી કોર્ટ શરૂ થશે અને જ્યારે ચેતર વસાવાના જે કેસની નંબર આવશે અને કેસની સુનાવણી થશે ત્યારે મિત્રો આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે કે આદિવાસી સમાજના યુવા નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને શું આજે જામીન મળશે કે નહીં મળે. કેમ કે મિત્રો આની પહેલાં પણ 2-3 વખત તેમના કેસની જે સુનાવણી થયેલી છે અને કોર્ટ દ્વારા તેને તારીખો આપવામાં આવી હતી. જો મિત્રો આ વખતે તેમને જામીન નહીં મળે તો મિત્રો જે આદિવાસી સમાજ છે, જે આદિવાસીના નેતાઓ છે, જે આપના નેતાઓ છે મિત્રો તેમના દ્વારા મોટું આંદોલન કરવામાં આવી શકે છે. દર્શક મિત્રો તમને જણાવી દે કે ફાઇનલી આજે તો ચેતર વસાવાને જામીન મળી જ જશે. કેમ કે મિત્રો એ 52 થી 53 દિવસ થયા પરંતુ હજી સુધી ચેતર વસાવા જેલની અંદર છે અને આજે તો ફાઇનલી જામીન મળી જ જવા જોઈએ. મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.